સૌથી વધારે અંત વાળું હોય ને તો એ મોબાઈલ હે. અફવા કોણ ફેલાવે? મોબાઈલ એવું જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો હું લોંગ ટાઈમથી એવું વિચારતી હતી કે હું ફૂલ વ્લોગ બનાવીશ, પણ ક્યારેક ફોનમાં સ્પેસની કમી, તો ક્યારેક માઇકની કમી, ક્યારેક કંઈક ઓર અને ક્યારેક કંઈક ઓર. ફાઇનલી આજે એવો દિવસ આવી ગયો કે જ્યારે હું વ્લોગ બનાવું. પહેલાં મેં એવું વિચાર્યું હતું કે શ્રાવણ મહિનામાં, મતલબ શ્રાવણ મહિનો ચાલુ થશે ને ત્યારે બનાવીશ. પછી એમ વિચાર્યું કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હશે ને ત્યારે બનાવીશ, પણ ત્યારે કંઈ પોસિબલ ન થયું. ફાઇનલી આજે દિવસ આવી ગયો કે જ્યારે આપણે ફૂલ વ્લોગ બનાવી છીએ. અને આજે મારો બર્થડે હતો તો મને આમ ફૂલ એવી ઈચ્છા હતી કે હું દ્વારકા જઈશ, પણ સાહેબ દ્વારકાવાળો નહીં બોલાવતો એટલે આજ તો જવાનું કેન્સલ થઈ ગયું. બર્થડે એમને સુધરી ગયો. તો આપણે ફટાફટ પહેલાં કાનાજીને નહીં કરાવી દઈ, પછી જોઈએ આગળ શું શું થાય આજના દિવસમાં. તો કાનાજી યલો કલરના વાવા પહેર્યા છે. કાનાને એટલા બધા વાવા છે ને કે ખબર નથી પડતી કયા વાવા પહેરાવું. આ પિંક વાળું થોડુંક હેવી છે, ઓલું આ વધારે ડાયમંડ છે. આ રેડ વાળું પહેરાવી દો, મસ્ત છે. હા, જોડે નેકલેસ બી જોશે. તો ફાઇનલી કાનાજી રેડી થઈ ગયા ને સો સ્વીટ લાગે રેડમાં. આ સો સ્વીટ. ભગવાન આવું કેમ કર્યું? ભગવાને છે ને આપણે યાર ચીટિંગ કરી છે, આપણને દ્વારકા બોલાવ્યા નથી. કાંઈ વાંધો નહીં, બીજી વાર ક્યારે મેર પડશે આપણે જોશું દ્વારકા જવામાં. યુ નો કે ઘણા બધા લોકોના ઘણા બધા મેસેજ પેન્ડિંગમાં પડ્યા છે. આપણે જોઈ કોને કોને આપણને મેસેજ કર્યા છે ને કોને કોને સ્ટોરીઓ રાખી છે. આજના દિવસમાં સ્ટોરી સ્ટેટસ, આજના દિવસે લોકો તમને એવું એવું ફીલ કરાવશે ને કે હા હા તમે બધું છો, તમને આમ વીઆઈપી જેવી ફિલિંગ આવશે. મતલબ કે જેનો બી બર્થડે હોય ને એને વીઆઈપી જેવી ફિલિંગ આવે. મને એવું કંઈ લાગતું નથી, કારણ કે મારો તો દિવસ જ ખરાબ ગયો. ખરાબ હજી ગયો નથી, કેવો જાય તો ખબર નહીં. અડધો દિવસ તો પતી ગયો છે, એમ જ સમજવાનું કે અડધો દિવસ તો પતી ગયો. એટલે એમાં એવું છે ને કે આમ જે ખુશી થતી હતી ને, જે આમ જવાની એ હવે નથી થતી. યુનો જો એ મારી મમ્મી છે ને શું કરે છે, મમ્મી રોટલા બનાવે છે. ભૂખ લાગી? આપણને તો રોટલા બનાવતા આવડતા નથી. આપણા મમ્મીને બહુ સારા રોટલા બનાવતા આવડે છે. તો પહેલાં તો છે ને એમાં એવું છે કે તમે મારી મમ્મીના મોઢેથી મારી તારીફ સાંભળશો ને તો સાંભળતા જ રહી જશો, કારણ કે એ લોકોને કંઈક બનાવવું હતું પણ મને કાંઈ ભાવતું જ નથી. તો એ એમ કહે કે તને છે ને દુનિયામાં સૌથી વધારે અંતવાળું હોય ને તો એ મોબાઈલ છે. તમે કહો સાચી વાત છે. માણસને છે ને આમ એનું ફેમિલી વાળું હોય, પણ આ લોકોને એને કદર જ નથી. હાવ મમ્મી મને શું વાલું હોય? મોબાઈલ વાળું હોય એમ? એવું તને કોને કીધું? આવું ખોટું ખોટું કોણ અફવા કોણ ફેલાવે? મોબાઈલ એવું કહે. મને કાંઈ મોબાઈલ નથી ગમતો. મને માણસો ગમતા હોય ને, અમારું ફેમિલી ન ગમતું હોય એ પછી, અને મોબાઈલ પહેલાં જોજો હું એ યાદ રાખીશ. તને સૌથી વધારે શું ગમે? તને કંઈ નથી ગમતું? તો તને મોબાઈલ જ ગમવો જોઈએ હિસાબથી. કેમ નથી ગમતો? ના ના, તને કંઈક તો ગમતું હોય. તને અમે ગમતા હોય ને એટલે તને બીજું કંઈ ન ગમતું હોય. તો કંઈ તમારે પાસે કોઈ પાસે એવી દવા હોય ને કે મારી મમ્મીને હે ને આમ બેકમાં અહીંયા હે ને બહુ આમ કાળી બળતરા થઈ છે કે વાત જવા દો, એ ગમે એવી દવા લઈને તો કંઈ અસર નથી કરતી. અને એનો હંમેશા અહીંયા જીવ જોઈતો હોય કે મને દુખે છે. અને પછી એને આપણે એમ કહીને કે અહીંયા ધ્યાન ન દેવાય, તો એમ કે તો જેને થતું હોય ને એને ખબર પડે. એટલે ટૂંકમાં મારી એકની મમ્મી એવું નથી, તમે કોઈ બીની મમ્મી લઈ લ્યો ને તો બધાની મમ્મી સેમ ટુ સેમ જ હોય. સેમ ડાયલોગ મારે એમ બોલે કે છે ને જેને થતું હોય ને એને ખબર પડે. તમારા કરતાં બાજુવાળાના છોકરા સારા, પણ બાજુવાળાના છોકરા હોય તો એને બાજુવાળાના છોકરાને ઘરે લઈને રાખો. પણ આ લોકોને હે ને આપણે આટલા ડાયા હોય ને તો એને બીજાના છોકરા જ સારા લાગતા હોય. મમ્મીને એવું જ છે, તારીફ હે ને કોઈ બીજાની કરે, પણ અમને તો ખબર હે ને કે અમે કેટલા સાચા છીએ. આ મમ્મીની માથાકૂટું તો પતવાની જ નથી. આપણે ફટાફટ બધાને રિપ્લાય કરી દઈએ કોને કોને કેવા કેવા મસ્ત મસ્ત મેસેજ કર્યા. વીઆઈપી જેવી ફિલિંગ આવશે હમણાં થોડીક વાર તો આમ આ હા હા હા. અને અમુક માણસોએ તો એવા એવા ફોટા રાખ્યા છે ને કે જેમાં એ લોકો સારા લાગતા છે. મેં સારી લાગતી હોય કે ન લાગતી હોય એ ઇમ્પોર્ટન્ટ નથી. એ લોકો મસ્ત લાગે એટલે ફોટો રાખવાનો. તમારે યાર આવું બને ને? સાચી વાત છે ને મમ્મી? જો મમ્મી એમ કહે કે આ સાચી વાત છે.
હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. હા હા, કેટલા બધા મેસેજ પડ્યા હે. મેન્શન યુ ઇન ધ સ્ટોરી, સો સ્વીટ. રિક્વેસ્ટ એટલી પડી છે. થેન્ક યુ, થેન્ક યુ. એકચ્યુઅલી મમ્મીને લાગી ગઈ ભૂખ, કારણ કે એને તો વહેલું નાસ્તો કરી લીધો હોય. આપણે તો હું લેટ નથી પી એટલે એ આરામથી ઉઠવાનું ને આરામથી નાસ્તો કરવાનો, એટલે અત્યારે કંઈ ભૂખ નથી લાગી. પણ એને આમ એટલી જલ્દી છે ને, અને યુ નો કે બર્થડેના દિવસે કોણ રીંગણા બટાટાનું શાક બનાવે, પણ મને કાંઈ ભાવતું જ નથી. હમણાં મારી મમ્મીને કહું ને તો એ મને એટલું સુનાવે ને કે મને એમ થાય કે આના કરતાં ન બોલી હોત તો વધારે સારું હોત. એટલે ન બોલવામાં 9 ગુણ કહેવાય. એટલે જ આ કહેવત નીકળી છે કે એને ન બોલવામાં 9 ગુણ. એટલે હે ને એ લોકો બોલે ને તો એને બોલવા દેવાની, કાંઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. ખબર ને મમ્મી? મારી મમ્મી આમ કરે છે. આપણે ફટાફટ પહેલાં બધાને રિપ્લાય કરી દઈએ. તો ગાઈસ અત્યારે ઘડિયાળમાં વાગે છે 2:30, તો પહેલાં સ્ટેટસ સ્ટોરીને રિપ્લાય કરવામાં જ મારે 1 વાગી ગયો. પછી હું જમવા બેસી ગઈ અને પછી ઠામડા, યુ નો ઠામડા. તો બસ હું મારું કામ કરીને જસ્ટ હજી ફ્રી થઈ છું. પાછા પેન્ડિંગમાં ઘણા બધા મેસેજ છે, આપણે જોઈએ કે કોણે કોણે સ્ટોરી રિપ્લાય કર્યો છે. ખરેખર થોડીક વાર તો એવી વીઆઈપી જોઈ ફિલિંગ આવે ને કે વાત જવા દો. અને હા, અત્યારે તડકો એવો છે ને, વરસાદ જેવો તડકો છે. વરસાદ આવતો નથી અને ફૂલ ગરમી રહી છે. હજી તો વોટ્સએપના મેસેજના રિપ્લાય કરવાના બાકી છે, અને ઇન્સ્ટામાં તો બસ બધાના સ્ટોરીના રિપ્લાય કરતાં કરતાં અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે ઓલમોસ્ટ 7 વાગે છે. અને બહુ બોરિંગ ડે હતો એવું કહી શકાય. હવે અત્યારે જાઉં છું કાનાને મળવા, ભક્તિધામ જાઉં છું. તો હું તમને બતાવું કે અહીંયા મંદિરમાં, મતલબ આ શ્રાવણ મહિનો હાલે છે ને, તો બધાને એવું લાગે કે શ્રાવણ મહિનામાં જ ખાલી ભગવાન દર્શન દઈએ. એટલે આપણે અહીંયા જઈને જોઈએ કે અહીંયા કેવું ટ્રાફિક છે. ઠીક છે, લેટ્સ ગો. તો ગાઈસ ઘડિયાળમાં ઓલમોસ્ટ 7 વાગી ગયા છે અને આપણે જઈશું સીધા 3rd ફ્લોર ઉપર. કેમ કે છે ને 3rd ફ્લોર ઉપર અત્યારે શ્રીનાથજીની આરતી થાય છે શાયદ, તો જલ્દી પહોંચી જાય. પિંક કલરના વાવા પહેરેલા છે મહાપ્રભુજીએ, શ્રીનાથજીએ પિંક જ પહેરાય છે. શ્રીનાથજીના દર્શન કરીને આપણે પહોંચી ગયા હતા હિંડોળાના દર્શન કરવા. અહીં સુકા મેવાના દર્શન છે ને, ભગવાને પિંક કલરના જ વાવા પહેર્યા છે. બહુ મસ્ત મસ્ત લાગે છે. તો ગાઈઝ ઉપર તો મસ્ત એવા દર્શન થઈ ગયા, અને હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા નીચે મહાદેવના દર્શન કરવા માટે. તો અત્યારે અહીંયા એટલું બધું ટ્રાફિક નથી, પણ હું કાલે આવી હતી ને તો ફૂલ ટ્રાફિક હતું. અત્યારે તો અહીંનો નજારો બહુ મસ્ત દેખાય છે. હા, સુકૂનવાળી વાઈબ આવે છે. મસ્ત જઈએ આપણે જે કરવા. આઈ હોપ કે આ શ્રાવણ મહિને બધાની બધી વિશ પૂરી થઈ જાય અને મહાદેવ બધાને બ્લેસિંગ્સ આપે. 3rd ફ્લોરે અને 2nd ફ્લોરે દર્શન કરીને આપણે પહોંચી ગયા હતા 1st ફ્લોરે. અહીંના કાનાજી આપણા કાનાની જેમ રેડ કલરના વાવા પહેર્યા છે, બહુ મસ્ત મસ્ત લાગે છે. આપણે પહોંચી ગયા હતા બજરંગ બલી પાસે. તેરા શામાન કેવું હોય આફત ને જાન કે જય શ્રી રામ, જય શ્રી રામ. અને હવે આપણે જઈશું આપણા ફેવરિટ પર્સન પાસે. લેટ્સ ગો. મીટ માય સ્પેશિયલ વન. સો એમાં એવું હતું ને કે અહીંયા જાજી બધી કમ્પ્લેન કરવાની હતી, કારણ કે એને મને દ્વારકા નથી બોલાવી. પણ એને એવું છે ને કે એને તો ખબર જ છે માધવજાને મન કી બાત જોઈએ,
કે દિવસ મારો વારો આવે છે. તો ગાઈઝ મેં ઘણા ટાઈમથી એવું વિચારતી હતી કે હું માઇક લઈશ, કારણ કે એમાં એવું હતું કે ઓલું જે માઇક હતું એમ તો સારું હતું પણ એમાં વોઇસ સારો એવો નહોતો આવતો, વોઇસ પ્રોબ્લેમ હતો થોડોક. એટલે આપણે ફાઇનલી આપણે આજે માઇક કઈ વસાવી જ લીધું છે. આપણે હોલીલેન્ડનું માઇક લીધું છે. તો ચાલે આપણે જોઈએ કે એ કેવું છે. હવે છે ને મમ્મી આનું અનબોક્સિંગ કરશે. ઓ માય ગોડ, આવી રીતે છે, આમાં કાંઈ નહોતું. ઓ માય ગોડ, કિતના અચ્છા હે. તો ફાઇનલી આપણું હોલીલેન્ડનું માઇક ખુલી ગયું છે મહા મહેનતે. જોઈએ આમાંથી શું નીકળે છે. હા, તો આમાં છે ને 2 માઇક છે, એક સિંગલ રિસીવર છે સી પિન વાળું, એક ચાર્જિંગ વાળું હશે. આ રિસીવર છે. હા, જોઈએ આપણે કે આમાં કેવા ક્લોક બને છે. આનો વોઇસ કેવોક આવે છે આપણે જોશું. નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશ. આ વધારે હવા ન આવે એના માટે આવું આપેલું છે. તો ગાઈઝ જ્યારે લીધું ને ત્યારે ખબર નહોતી કે આ મેગ્નેટ માઇક છે. અત્યારે દિશુએ ખોલ્યું છે તો ખબર પડી કે આ મેગ્નેટ માઇક છે. તો જોઈએ આપણે કે આનો વોઇસ કેવોક આવે છે. તો ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ ઢોસા ખાવા, કારણ કે હરીફરીને અમને એક જ નજર આવે છે ઢોસા. એટલે હરીફરીને ગમે એટલું વિચારો ને તોય અમે લોકો છેલ્લે તો ઢોસા ઉપર જ આવીએ. યુ નો કે આમ ઢોસા ઇઝ લવ. એટલે કોઈનો બી બર્થડે હોય કે ન હોય અને સન્ડે હોય એટલે આપણે એમ વિચારીએ કે શું ખાવું છે શું ખાવું છે, તો બસ ઢોસા જ નજર આવે છે. તો બર્થડે પાર્ટી કંઈક આવી રહી છે કે ઢોસા ખાવાના એઝ ઓલવેઝ. બાકી તો મને કંઈ ભાવતું નથી. અને મારી મમ્મીને આ ક્રિસ્પી ઢોસા લાગે છે. આવી ગઈ છે આપણી ચાઇનીઝ ભેળ અને એમાં દિશુબેન. સ્પોન્સર કોણ છે આનું? તો ગાઈઝ આજનો દિવસ એમ તો સારો એવો ગયો, જેવો ધાર્યો તો એના કરતાં એમ તો સારો હતો. બસ એક રિગ્રેટ એ કે દ્વારકા ન જઈ શકી બસ. બાકી તો બધું આમ વેલ એન્ડ ગુડ હતું. બાકી તો ડે જેવો ડે હતો. અને હા, મજા આવી. ક્યારેય ન આવતી એવી ફિલિંગ આવી. મળીએ કાલ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હો. થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.